અમેરિકાએ ઇન્સ્ટિટ્યુશનલ મિકેનિઝમનું એક જબરદસ્ત મોટું અભિયાન ઉપાડ્યું અને જ્યારે એને અભિયાન ઉપાડ્યું ત્યારે દુનિયાના ધ્યાનમાં એક ભાવ જગતનો પ્રભાવ રહ્યો. એણે શું કર્યું? હ્યુમન રાઇટ્સ. સેકન્ડ વર્લ્ડ વોર પછી એણે કહ્યું નો વોર, યુદ્ધો ન થવા જોઈએ. એણે કહ્યું દુનિયાના ગરીબ દેશો છે ત્યાં બીમારી છે એના માટે કોઈ વ્યવસ્થા. એમ એણે દુનિયાની દુખતી રગો પર હાથ લગાવીને દુનિયાની આવશ્યકતાઓને આળપંપાળ કરવાનું એક જબરદસ્ત વાતાવરણ બનાવીને એણે એક ઇન્સ્ટિટ્યુશનલ મિકેનિઝમ ઉભું કર્યું. દાખલા તરીકે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, યુનાઇટેડ નેશન્સ, લીગ ઓફ નેશન્સ, G8 સમિટ, એટલા બધી એટલે ગણાઈને એટલી બધી દુકાનો છે. અને એના દ્વારા જ્યાં આર્થિક મદદ કરવી તો પણ વાયા અમેરિકા જાય. કોઈ દેશને મોટો કરવો, નાનો કરવો એ પણ આ સંસ્થાઓના માધ્યમથી થાય. એવું અદભુત મિકેનિઝમ એને એક શતાબ્દી સુધી, ખાસ કરીને સેકન્ડ વર્લ્ડ વોર પછી પ્રભાવિત ગતિથી દુનિયા ઉપર છાઈ ગઈ. અને એણે એ મિકેનિઝમની સાથે સાથે આર્થિક સંપન્નતા, મિલિટરી પાવર જોડાયા એમાં અને એના દ્વારા વિશ્વમાં એક મહાસત્તા બનવા માટે થઈને સફળતાપૂર્વક એને સમય વિતાવ્યો. કાળ બદલાયો નથી અને બદલાયેલો કાળ ભારતના ઇતિહાસને જો જોઈએ તો ઇતિહાસ એમ કહે છે અને માનવજાતના ઇતિહાસને જોઈએ તો એમ કહે છે કે જ્યારે જ્યારે માનવજાત જ્ઞાનયુગમાં પ્રવેશ કર્યો છે ત્યારે ત્યારે ભારત જ્ઞાનયુગનું નેતૃત્વ કરતું રહ્યું છે. જ્યારે જ્યારે માનવજાતને જે જમાનામાં જ્ઞાનયુગ રહ્યા એ પ્રત્યેક યુગમાં નેતૃત્વ હિન્દુસ્તાનનું રહ્યું છે. કમ્પ્યુટર એન્જિનિયર, પીએચડી કરેલો હતો, હાઈલી ક્વોલિફાઈડ માણસ હતો, અમેરિકામાં ભણેલો હતો. પછી મને 5-6 દિવસના પરિચય પછી પૂછે છે કે તમને ખોટું ના લાગે તો પ્રશ્ન પૂછું? મેં પૂછો. તો કે તમને ખોટું નહીં લાગે ને? તો નહીં લાગે, તમે કહો. મને કે હજુ પણ તમારા દેશમાં સાપ, છછુંદર ને એવું બધું છે? હજુ પણ તમારે ત્યાં સાપ ને જાદુના ખેલ ને આવું બધું ને સાપની પૂજા ને આવું બધું તમારે ત્યાં છે? સ્નેક ચર્મર ને આવું બધું છે? આવું બધું બિચારો જિજ્ઞાસાથી પૂછતો હતો. હું મિત્રો આ 20મી સદીના છેલ્લા વર્ષની વાત કરું છું. એ વખતે પણ તાઇવાન આજના યુગમાં તો બહુ સમજણ ન પડે એવું કે દેશ દૂર નથી મિત્રો. દુનિયાના સમૃદ્ધ દેશોનો તાઇવાન દેશ છે. અમેરિકા કરતા એની પર કેપિટલ ઇન્કમ વધારે છે. એ દેશનો કોમ્પ્યુટર એન્જિનિયર અમેરિકામાં ભણીને આવેલો મને આ પ્રશ્ન પૂછે છે. એના મનમાં એમ જ હતું કે આપણે એટલા ભુવા, બાધા રાખવી આવા બધા આવા બધું આપણું છે, ધૂળવા વાળા, માતાજી વાળા એવું બધું છે. એને બીજી કઈ ખબર જ નથી. મેં એને કહ્યું કે ના, હવે અમારું જરા ડિવેલ્યુશન થયું છે. અમે પહેલા સ્નેક ચર્મર હતા, હવે અમે માઉસ ચર્મર થઈ ગયા છીએ. વિચારણ સમજાય નહીં. મેં કહું હવે અમારા છોકરાઓ છે ને એ કોમ્પ્યુટરના માઉસ ને આમાં ફેર્યા કરે. હવે અમારું સ્નેક વાળું જતું રહ્યું હતું. મિત્રો, જે લોકો સાપ છછુંદર મારીને ખાઈ જાય છે, જેમના રોજનો ખોરાક એ છે સાપ છછુંદર, એ મને પૂછે છે કે તમારો દેશ હજુ એવો છે? મિત્રો, દુનિયાની આ માન્યતાઓ વચ્ચે આઈટીએ જગતના મનને બદલ્યું. ભારત વિશે જુદી રીતે વિચારવા માટે મજબૂર કરી દીધા અને એની ક્રેડિટ અગર કોઈને જાય
તો હિન્દુસ્તાનના યુવા ધનને જાય છે. એમની પ્રાયોરિટીમાં કદાચ ભારતનું છેલ્લે રહેતું હશે અને આવે તો ભાઈ જોડતું કરે, પાકિસ્તાન અને ઇન્ડિયા ભેગું કરે. મેં એક વાર કહ્યું આવું શું કા કરો તમે શ્રીલંકા ઇન્ડિયા કરો, નેપાલ અને ઇન્ડિયા કરો, પણ આ જોડકું શું કરવા કરો? પણ એમાં એમને રાજકીય રમતો રમવાની વળતું કર્યા કરતા. મેં તો એ જયપુર ગયા હતા. ક્લિન્ટન એ પ્રેસિડેન્ટ હતા ને, એમના ટેન્યોરના છેલ્લા વર્ષે અહીંયા હતા. જયપુર ગયા, બધા એમના ભવ્ય સમારોહમાં ચાલતા હતા, પણ જયપુરમાં એક ગામડામાં ડેરીનું કામ જોવા માટે ગયા હતા અને બહેનો દ્વારા ડેરી સંચાલિત હતી, મંડળી ચાલતી હતી, જોવા ગયા હતા. અને એનું લાઈવ ટેલિકાસ્ટ થયું હતું. તમે લોકો ટીવી પર કદાચ એ કાર્યક્રમ જોયો હશે. એ વખતે અને અમેરિકાના પ્રેસિડેન્ટ હતા અને અમેરિકાની સિક્યુરિટી હોય, ભારતનું જાત જાતનું બધું હોય જ. અને જતા હતા નિશ્ચિત 5 વર્ષ વાળા લોકો ત્યાં ચાલતા હતા અને બહેનો બધી ઘૂંઘટ ઓઢીને કોમ્પ્યુટર પર બધું સમજાવતી ધ્યાન છે. એ બધું પૂરું કરીને નીકળ્યા. એક માણસ છટકીને આમ ક્લિન્ટન પાસે પહોંચી ગયા. તો બધા ગામના લોકોનું મગજ તવાઈ ગયું કે આ ક્યાં એની પાસે પહોંચી ગયો. કાલુરામ એનું નામ હતું અને પંચાયતનો મેમ્બર હતો. કાલુરામ ભણેલો હતો નહીં, પણ બસ આમ 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 કરીને કેટલાક લોકો ફોટો પડાવ કેવાઈ જાય છે એમ પહોંચી ગયો. પહોંચીને વાત કરવા માંડ્યો છે ક્લિન્ટન જોડે, આમ મોઢું કરીને. આ બધા લોકોને થયું, ગામના લોકોને, ભારત સરકારના અધિકારીઓ હતા, બધાને થયું કે હા કાલુરામ પંચાયતનો મેમ્બર, એને પાસ મળેલો પંચાયતના મેમ્બર તરીકે, સીધો ક્લિન્ટન પાસે અને વાત ચાલુ કરે. બધાને થયું કે આ કાકાના છોકરા માટે બીજા માંગતો હશે, કારણ કે ગામમાં હોસ્પિટલ માટે કહેતો હશે, કે ગામમાં રોડ બનાવવા કહેતો હશે. કઈ વિચાર એવો છે ને, આવડા મોટા મહાસત્તાના પ્રભુતા સંપન્ન રાષ્ટ્રના વડાને કોઈ મળે અને ગામડા માની મળે, ભાઈ અમારા ગામમાં આટલું કરજો ને કઈ રોડ બોર્ડ બનાવે એવું કે. મેં તો બધા માટે આશ્ચર્ય હતું. આ કાલુરામે, અને કાલુરામ દલિત માની કોખેથી જન્મેલો હતો અને એ ગામની પંચાયતનો સામાન્ય સદસ્ય હતો. પોતે ભણેલો નહોતો. એને આંખમાં આંખ મિલાવીને દુનિયાની મહાસત્તાના વડા ક્લિન્ટનને પૂછ્યું હતું, જેને ટીવી જોયા ને આ શબ્દો કદાચ સાંભળ્યા હશે મિત્રો, એને પૂછ્યું હતું, મિસ્ટર ક્લિન્ટન, શું તમને હજુ એમ લાગે છે કે અમારો દેશ મદારીઓનો દેશ છે? આવું સીધું એને પ્રશ્ન પૂછ્યો. પહેલા ઇન્ટરપ્રિટરે ટ્રાન્સલેશન કર્યું અને ટ્રાન્સલેશન કર્યા પછી ક્લિન્ટનનો તમે ચહેરો જુઓ, હકબકાઈ ગયા અને સ્વસ્થતાથી એને તરત જ જવાબ આપ્યો હતો કે ના, હું દુનિયામાં જ્યાં જઈશ ત્યાં હિન્દુસ્તાનની આ કીર્તિ પતાકાની વાત કરીને રહીશ. એક કાલુરામનું સામર્થ્ય જુઓ દોસ્તો. એણે શિક્ષણ નહોતું લીધું, પણ એની પાસે મૂલ્ય શિક્ષા હતી અને દુનિયાની મહાસત્તાને આંખમાં આંખ મિલાવીને પૂછી શકે છે કે આ બધું જોયા પછી પણ હજુ તમને લાગે છે કે અમે મદારીઓના દેશ છીએ? અને ક્લિન્ટનને કહેવા માટે મજબૂર કરે છે, ના, હું દુનિયામાં કહીશ કે હિન્દુસ્તાનને જોવા માટેની દ્રષ્ટિ